મારી લાઈફનો અત્યાર સુધીનો સૌથી મોટો અફસોસ હોય ને તો એ છે કે મને અત્યાર સુધીમાં કોઈ નું કહ્યું કે આપણા ધર્મને સમજવો હોય, આપણી સંસ્કૃતિને સમજવી હોય, એકચ્યુઅલીમાં મગજમાં ઉતારવી હોય કે છે શું, તો એનો બેઝ ક્યાં છે? આપણે વાંચવું હોય, શાસ્ત્રો વાંચો, આ કરો, ઓલું કરો, બધા સલાહ હું દેતા હોય, આ સનાતન ને આ તે આંદોલન પાંદોલન, આપણે સમજવું હોય કે છે હું, તો એ શરૂઆત ક્યાંથી કરાય? કોઈએ નતું સમજાવ્યું, પણ મને એક બુક મળી છે કે બેઝિક ઓફ સનાતન સંસ્કૃતિ, જે મેં પર્સનલી મિત્રો વાંચેલી છે. ને આમાં તમને એકો એક વસ્તુ ક્લિયર થઈ જાય કે આપણો ધર્મ શું છે, પ્રકૃતિ શું છે, આત્મા, પરમાત્મા, દેવી દેવતા, પછી આપણા કર્મ કોને શું છે, આ બધી ડિટેલમાં તમને વસ્તુ મળી જાય. અને આટલી સિમ્પલ શબ્દોમાં લખ્યું હોય ને ભાઈ, કે તમે કદાચ કોઈ દી એકેય બુકને ટચ નહીં કરી હોય ને વાંચવા માટે, તો એ તમને પાણીની જેમ તમે વયા જાવ. બુકો વાંચવાની એટલે એટલી ઇન્ટરેસ્ટ તમને આમ જાગશે. બીજા નંબરમાં એ કે તમને એક બેઝ મળી જાય કે તમારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ. વાંચવું હોય, તમારે સમજવું હોય, પણ તમને ખબર જ નથી કે કરવું શું જોઈએ મારે, તો કે તમને સ્ટાર્ટિંગ ની એ વસ્તુ મળી જાય કે ક્યાંથી શું કરાય.